છે આપણે એક ફરી નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, અત્યારે જે આપણે વરસાદની ફૂલ ગરમી ગયા પછી આજે વરસાદની સિસ્ટમ બીજી ચાલુ થઈ છે. એ તો જાણે એમ કે મેઘરાજાએ તાંડવ મચાવ્યો હોય એ રીતે જોરદાર પૈકી આ બીજી એન્ટ્રી ચાલુ થઈ છે. અને અત્યારે આમ જોવા જઈએ તો પવન વરસાદ બધું ભેગું છે ને આ સતત ચોથો દિવસ છે. અને અત્યારે આપણે પાકની વાત કરીએ તો આપણે જે બધાય પાક છે એ અત્યારે ઢળીને આમ આડા પડી ગયા છે. અને સતત આજે આ 5મો દિવસ છે એટલે પાંદડા એમાં સુકાણા જ નથી. તો આજે આપણે જે પાક છે આ બધાય જેમ કે મરચીનો પાક, કપાસનો પાક અને અન્ય કોઈ પણ પાક જે ઢળી ગયા છે અને સતત એને 4-5 દિવસથી જેના પાન હજી વરસાદથી સુકાણા જ નથી. તો એવા પાકને અત્યારે ફૂલ આમ જાણે કે નિર્જીવ થઈ ગયા હોય એવું, જોકે અત્યારે તો નહીં વર્તાય, પરંતુ વરસાદ ગયા પછી એમાં હાવ નિર્જીવ થઈ ગયા હોય એવું લાગશે એમાં. પરંતુ આવામાં આપણે જે ખેડૂત મિત્રો છે એ હજી એની મહેનત તો મૂકતો જ નથી, બને ત્યાં લગન તો પ્રયત્ન કરી જ લે છે. તો આજે આપણે એના વિશે થોડીક વાત કરવી છે. એમાં અત્યારે જો વરસાદ ગયા પછી એમાં શું માવજત કરવી અને એમાં શું કરવાથી આપણો પાક ફરી બેઠો થઈ જાય, તો એના માટે થોડીક ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો વાત કરી કે અત્યારે વરસાદની, જોકે અત્યારે વરસાદ તો આજે ચોથો દિવસ છે. સતત હજી એમનું પવન સાથે અને આમનું સતત વરસી જ રહ્યો છે. અને આમ જોવા જઈએ તો તમે મારી પાછળ જે છે આમ જુઓ, જે આ ઝાડવા પણ અત્યારે જે મોટા ઝાડવા છે એ પણ ઢળીને હાવ નમી ગયા છે. તો આપણા પાકની તો શું હાલત થતી છે. અત્યારે જ્યાં જોઈને આમ પાણી અત્યારે જોકે વરસાદ ચાલુ જ છે, ધીમો ધીમો ચાલુ છે, આમ બહુ ફાસ્ટ નહીં બહુ ધીમો નહીં. તો એ રીતનો અત્યારે વરસાદ હજી ચાલુ જ છે. એવા આપણા પાક પણ અત્યારે જે સતત પાણીના કારણે અત્યારે ખેતર આપણા બધાય પાટલામાં પાણી હાલ્યા જ જાય છે અને રેસકાઈ ગયા છે. તો આપણે વરસાદ ગયા પછી એમાં શું કાળજી લેવી જોઈએ, તો જો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલી કાળજી આપણે જોવા જઈએ તો આપણે જે કૂવા બોર છે અત્યારે છલોછલ છલકાઈ ગયા છે અને એની ઉપરથી પાણી હાલ્યું જાય છે. તો અત્યારે જે આપણી જોકે વાડી વિસ્તારની લાઇટોનો અત્યારે તો પોર્ટમાં હોય, જોકે હવે ભારે વરસાદ પડ્યો એના કારણે અત્યારે થાંભલા નમી ગયા હોય અથવા ફોલ્ટમાં હોય. તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો જે આપણી જો આ લાઇટ ચાલુ થઈ જાય તો સૌથી પહેલાં આપણે જે કૂવા બોર અથવા કોઈ પણ વસ્તુ હોય એને આપણે અત્યારે જે આપણું છેલ્લું હોય છેલ્લું એમાં અત્યારે ચાલુ કરી દેવા જોઈએ. જે આ કૂવા બોર ચાલુ કરવાથી જે આપણું જે આપણે કૂવાની આપણી જમીન બરાબર પાણી હોય એમાંથી પાણી એમાંથી ઓછું થઈ જાય. તો જે આપણે જમીન બરાબર જમીન આપણી રેસકાતી હોય એને આપણે એ પાણી શોષી લે છે. એટલે આપણા પાકને થોડો જાજો તો ફાયદો એમાં થઈ જ જાય છે. અને હવે જો ફાયદા નંબર આપણે બીજી કાળજીની વાત કરવા જઈએ તો અત્યારે ફૂલ વરસાદના કારણે અત્યારે પાણી અત્યારે ખેતરમાં છબોછબ છબી જ રહ્યા છે. અને અમુક જગ્યાએ તો જે પાણી છે અત્યારે ફૂલ પાકની બરોબર ભરાઈ ગયેલા છે. તો આપણે બીજી કાળજીની વિશે વાત કરીએ તો જો આપણે આ પાણી ભરાઈ ગયા છે એનો તાત્કાલિક નિકાલ થાય એવું કરવું જોઈએ. અને હવે વાત કરીએ ત્રીજી કાળજીની, તો આપણે ત્રીજી કાળજી આપણે એ લઈએ કે આપણે અત્યારે વરસાદ ગયા પછીની એ કાળજી લેવી જોઈએ. જોકે આપણે જે વરસાદ ખૂબ પડ્યો સતત અત્યારે વરસી જ રહ્યો છે અને વરસાદ ગયા પછી એમાં જે આપણે ખાતરની એક વાત કરીએ તો અત્યારે જે આપણા પાક છે એ અત્યારે એને પાણી વધારે લાગી ગયેલા હોય છે. આવા સંજોગોમાં આપણા જે પાક છે એને જમીનજન્ય ફૂગ પણ આવવાની વધારે શક્યતા રહે છે. અને આપણે જે પાણી લાગી જાય એના હિસાબે આપણો જે છોડ છે એ હાવ ન કહો એટલે કે નિર્જીવ જેવો અત્યારે તો નહીં, પરંતુ વરાપ થાય એટલે 2 દી પછી એમાં એવો અમુક છોડવા ફૂંકાઈ પણ જાય અને અમુક છોડવા ખાખરી પણ જાય. તો આને વધારે પાણી લાગી ગયા છે.
તો આવા પાકને જો સલ્ફર દઈ દેવામાં આવે તે પાણી શોષી લેતું હોય છે અને સલ્ફરના બે ફાયદા થતા હોય છે. એમાં સારું એવું એ ફૂગમાં પણ સલ્ફર કામ કરતું હોય છે અને પાણી શોષી પણ લેતું હોય છે. તો અત્યારે જે આપણે ખાતરની જો વાત કરીએ તો આપણું જે એમોનિયા નામનું ખાતર આવે એ અત્યારે જો વરસાદ પછી આપી દેવામાં આવે તો ખેડૂત મિત્રોને સારું એવું પરિણામ એમાં મળતું હોય છે. કારણ કે એમોનિયા એ પાણી શોષી લેતું હોય છે અને એમાં સલ્ફર આવે એટલે સલ્ફરના જો કે મેં કીધું એમ બે ફાયદા થતા હોય છે. એમાં એક તો જે ફૂગ જમીનજન્ય હોય એમાં પણ થોડોક ફાયદો થઈ જતો હોય છે અને જે આપણે આ પાણી લાગી ગયા હોય એને પણ એ શોષી લેતું હોય છે. તો વરસાદ રહી ગયા પછી આપણે કોઈ પણ પાક હોય જેમ કે મરચીના પાક હોય, કપાસના પાક હોય અથવા અન્ય કોઈ પણ પાક હોય તો એમાં હાલ અત્યારે વરસાદ રહી ગયા પછી આપણે એમોનિયા ખાતર દઈ દેવું જોઈએ. તો આપણે જો આમાંથી હાવ અત્યારે ભાવ ખેડૂત મુશ્કેલીમાં છે એનાથી થોડું જાજુ તો એમાં રાહત એને મળી જ જશે. અને અત્યારે જો ખેડૂત તો આમ તો જોવા જઈએ તો અત્યારે ખૂબ મોટી નુકસાનીમાં છે. અત્યારે જે અતિવૃષ્ટિ થઈ છે એના કારણે ઘણા બધા પાક ફેલ જવાની શક્યતા છે. જેમાં પાણી ભરાઈ ગયા છે એ પણ પાક અત્યારે ફેલ જવાની શક્યતા છે અથવા તો રેસકાઈ ગયા છે એમાં પણ ઉત્પાદન ઓછું આવવાની શક્યતા છે. તો આ એક ખેડૂતને મોટી એક નુકસાનીનો ભોગવવાનો અત્યારે એક સામનો છે. પણ અત્યારે ખેડૂતોએ હાર ન માનવી જોઈએ. જેમાં જેટલી મહેનત થાય એટલી એમાં કરી જ લેવી જોઈએ. અત્યારે જો એમોનિયા ખાતર ચડાવશો તો પણ એમાં સારું એવું પરિણામ તો મળશે જ એમાં. એટલે આપણે ખેડૂતોએ મિત્રોએ સતત મહેનત તો ચાલુ રાખવી જ પડશે. કારણ કે આપણે મહેનત નહીં કરશું તો અત્યારે જે આપણે મહેનત કરીએ આપણે ફેલ જાય. અને જે આપણા પાક ઢળી ગયા છે એ જો કે સરખી રીતે ઊભા તો ન થાય પણ આપણું જો શક્ય હોય ને અત્યારે વરસાદ ગયા પછી તરત એને જે આપણા કપાસનો છોડ હોય એ ઊભો કરીને થોડું થોડું દબી દેવામાં આવે તો માપી આવો તો ઊભો થઈ જતો હોય છે અને એમાં થોડી જાજી એમાં રાહત થઈ જતી હોય છે. તો ખેડૂત મિત્રો જે અત્યારે આપણે દેવું ન દેવું એ તો ઈશ્વરના હાથમાં છે પણ આપણી મહેનત સતત આપણે ચાલુ રાખવી જ જોઈએ. આમાં ખેતીમાંથી આપણે હાર તો માનતા જ નથી એટલે સતત આમાં આપણે મહેનત ચાલુ રાખવી જોઈએ. જોકે એમ હાવ વાંધો નથી પરંતુ જે મોટા પાક છે જેમ કે મોટા કપાસ છે, મરચી મોટી પણ એ પણ અત્યારે ઢળી ગઈ છે, માપી એવી ઢળી છે. પરંતુ અત્યારે તો આમ કોઈ નુકસાની નહીં દેખાય પરંતુ જે વરાપ થાય અને એના 2 દિવસ થાય એટલે એમાં જે એના છોડ હુકાવાનું ને એવું બધું ચાલુ થાય. આના માટે બેસ્ટ એક ઉપાય એ જ છે કે આપણે સૌથી પહેલાં તો કૂવાની અથવા બોરની મોટર જે હોય એ થોડુંક પાણી એમાં નીચે ઉતારી દઈએ તો પાણી બધું જમીનનું જે છે એમાં શોષાઈ જતું હોય છે અને પાણી આપણે જે રેસકાતું હોય પાણી આપણે હાલે જતા હોય એમાંથી થોડીક રાહત થઈ જાય છે. અને જે અત્યારે ખેડૂત મિત્રો પાણી જે ભરાઈ ગયા છે તો એવા પાણીનો નિકાલ પણ કરી દેવો જોઈએ. અને આપણે જે આ એમોનિયા ખાતરની વાત કરી એ પણ અત્યારે આપી દેવું જોઈએ. તો દર્શક મિત્રો આપણી મહેનત તો અત્યારે આપણે ખેડૂત મિત્રો એ ચાલુ રાખવી જ જોશે. આમાંથી કોઈ છુટકારો તો નથી આપણે. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.